બોલો સદગુરુ દેવની, ઉગમેશ્વર સાહેબની, લાભેશ્વર નાથની, મનુરામ બાપાની, પધારેલા સર્વે સંત ભગવાનની. આજે આપણે મનુ બાપાને ત્યાં વાસ્તા નિમિત્તે સંતોની પધરામણી, બધે ભાવિક ભક્તોની પધરામણી અને મનુ બાપાને સદગુરુનો સંગ થતા હૃદયમાં પધરામણી થઈ ગઈ. હૃદયમાં પધરામણી થઈ ગઈ કે આજે એને સદગુરુએ એના પરિવારને સુખ સંપત્તિના સાધનો આપ્યા છે. એની અંદર આવા સંતોની પધરામણી કરી અને આપણને બધાને પાવન કર્યા. એટલે કીધું કે સંત મિલન કો જાઈએ તદ દેહ કપટ અભિમાન, જુજુ આગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન. આ એક કાર્ય સંતને પધરાવવાનું એ એક જ નથી થતું, બીજું બધું આપણાથી થઈ જાય. કારણ કે જે સંતોના બાપાએ વાત કરી ને કે મામિયા બાપુ, હું તમને કહું 50 વર્ષ પેલા ગીગાહાણમાં આવ્યા ને, તો એ 2-3 ભાભલા બે હતા ને, તો એને એવું કહેતા હતા કે આ હારા કઈક વાતો એવી કરે છે કે મેલી વિદ્યા કરે, આ કોઈનું માને એવા નથી. અને ઈ એવી સરસા થતી હતી ગામમાંથી ને, હું તમને કહું હામાં મળે ને તો રામ રામ નહોતા કરતા, પણ ઈ 4 જણાને ઓળખાઈ ગયું હતું કે આ રામ જ હાસો છે. અને ઈ રામ હું તમને કહું અત્યારે ક્યાં ઠેઠ પૂગ્યો, આખા ઓલ ઇન્ડિયાની અંદર એનું નામ લેતા હું તમને કહું આપણા હૃદયની અંદર પાવર આવી જાય છે. એટલે કીધું કે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, પડ્યું છે ત્યાં ગોતે ની ગોતે છે શેટે શેટે. આ દમ તો અંતરમાં રહેશે, આ દમ તો અંતરમાં રહેશે. કોઈ ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં દઈ દો ડૂબકી સિદ્ધ ભાગો છો શેટે. કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. એટલે આજે હું તમને કહું અમારે અમદાવાદમાં છે ને સવારના પોરમાં લીમડાનું પાણી પાય, લીમડાનું પાણી પાય ને તો આખું વરસ સારું થાય, આખું વરસ શરીરમાં તાસીર સારી રહે. એમ આપણે વિજય બાપુ કહેતા હતા ને કે મારી વાણી છે ને કડવી છે, પણ એ વાણી હું તમને કહું અંદર ઉતરી જાય ને તો આખી પેઢીને તારે એવી છે. કારણ કે એને કોઈ પણ વસ્તુને ગરમ થયા વગર પાકતી નથી. એમ આવા નિર્મળ સંતો મળ્યા છે. એટલે કીધું કે સંતોના દર્શનથી, એના નયનોને પારખવાથી, એના દર્શન કરવાથી આપણામાં નિર્મળતા આવે છે. કારણ કે કૂડ કપટ તો ઘરી જાય છે, પણ એને ખબર છે કે આને કાઢવું પડશે. માળી નો હોય ને, માળી નો હોય ને તો બગીચો હુકાઈ જાય છે. એમ આપણા સદગુરુ દેવ આ છે ને માળી છે. આપણે આગા પાછા ત્યાં હોય ને તો 5 દિવસે 15 દિવસે પાછા દવાની જરૂર હોય તો દવા પાઈ દે, પાણીની જરૂર હોય તો પાણી પાઈ દે, હુકાવા દેવા નથી. એટલે કીધું કે 4 દિવસનું સટકું તારું જોત જોતામાં વયું જશે. આ ગંદી કાયા છે એનો ગર્વ ન કરીએ, ખીલી છે તે કર્મા છે આ રંગ પતંગનો કાલે ઉડી જશે. એટલે ધન્યવાદ છે. આટલું કહીને મારી વાણીની વિરામ આપું છું. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર વેનુ બાપાનો. વેનુ બાપાએ બહુ સરસ વાત કરી. ઉગમ ફૌજના સરદાર પૂજ્યવર ઉગારામ બાપા એમ કહેતા કે ઉગો એટલે ગુગો. સાહેબ ગુગામાં ખબર પડે ને, નાનું ઘોડિયામાં હિચકતું બાળક. અને શિયાળ જે સત્સંગ કરતા ત્યારે વેદ પુરાણ ને વેખરી વાણી કરી નાખતા સાહેબ, ત્યારે ખબર પડતી કે આ ગુગાએ હું કર્યું. આજે આખા વિશ્વ લેવલે પૂજ્યવર ઉગારામ બાપાનું નામ ઉગમ ફૌજથી ખ્યાત નામ પામ્યું. પણ બલિહારી ઓજો સોનલ માની બાપા જ્યારે આંગણે જાતા હતા ને, કઢી રોટલા ને દાળ હુકાતી નહોતી. હીરસાગર બાપાએ એમ કીધું હતું કે સોનલ, આ ભગત છે શાળામાં હુતર ચડાવી દીધું છે અને વણતો નથી, કામ કરતો નથી, તું કરે હું? આંગણે ઘણા બધા આવે છે, 18 વરણના ભેગા થાય ત્યારે તું શું કરે? ત્યારે સોનલ માએ સાહેબ રડતા હૃદય આપણને રડવું આવી જાય. એમ કીધું હતું બાપા, હું અને મારા દીકરા છે ને મહેનત મજૂરી કરીને આંગણે આવશે ને, એને જમાડીશું ને ભગત એનું કામ ભલે કરતા. સાહેબ આ વાત કરતા કરતા આપણું હૃદય પીગળી જાય. આજે તો એવી આપણી પરિસ્થિતિ છે કે સદગુરુએ આપણા ઘરની અંદર અમી રસ પાથરી દીધો. સાહેબ એક સાથે કદાચ 200 માણસો આવી જાય તો એક જ ચૂલા ઉપર રસોઈ થઈ જાય, પણ આપણા મન કેમ આવા થઈ ગયા છે સમજાતું નથી. સદગુરુના બાળકનું મન તો સાહેબ વિશાળ હોવું જોઈએ, દીર્ઘ દ્રષ્ટા હોવું જોઈએ સાહેબ. તો સદગુરુની હાજરી તો હર હંમેશ છે.
એટલે ખૂબ ખૂબ આભાર વિનુરામ બાપાનો. હવે પછી હું આગિયોલ ઉગમ આશ્રમના પ્રણેતા અને ગાદીપતિ પૂજ્યવર અમારા બાપા છે ને એ બધી રીતે સક્ષમ, એટલે એ શિક્ષણનું કામ કરે છે, બાળકોને શિક્ષણ આપે છે, સાહેબ ડોક્ટર બનાવે છે. 30 MBBS છોકરાઓને વિદેશ ભણવા માટેની પ્રોસિજર આ બાપાએ કરી દીધો. હાથ ઊંચો કરો બાપા, મૂળજી બાપા. અમારે અમરેલીમાં એક મૂળદાસ બાપા થઈ ગયા ને એક આગિયોલમાં થઈ ગયા. હે તો ગુલાબ સાહેબના શિષ્ય અને ઉગમ ફૌજની ધારાના પૂજ્યવર મૂળદાસ બાપાને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર મૂળદાસ બાપા. સદગુરુદેવ गुरुवेश्वर साहेब गुलाम साहेब. આમ તો આજ નંદનવન બાગ, તો નંદન બાગ એટલે નંદનવન જેવું જ છે. એમાં મનુ બાપાએ જે આ ભાવ પ્રગટ કરી વાસ્તુ પૂજનમાં સંતો મહંતોને તેડાવ્યા. મનુ બાપાના ગુરુ કર્મસિંહ બાપાની અઢળક કૃપા વર્ષી છે. એટલે ધન કરતાં પણ જ્ઞાનની દ્રષ્ટિએ પણ મનુ બાપાને ખૂબ આ ભાવ પ્રગટ થાય. કે ધન તો ઘણાની પાસે હોય છે, પણ આ ભાવ પ્રગટ કરવો એટલે એમના સહકુટુંબ ઘણા વખત આવ્યા છે. જેના રીતે દીકરાની હોવો પણ સારું દાદાનો ભાવ પ્રગટ કરે છે. એટલે પરિવાર એમના ચરણોમાં મારા સદગુરુદેવ કુટુંબ પરિવારને સદાય દાદા ઉગામની કૃપા વર્ષે. કર્મસિંહ બાપા પ્રત્યે એ કહે છે ખેતી કામ કરતા ગોંડલમાં, પણ દાદા ઉગામની કૃપા થઈ તો સુરતની અંદર એટલો વિશાળ કેટલાય વીઘામાં આશ્રમ છે. એટલે એ દાદા ઉગામની કૃપા એટલે ઉગમ ફોજમાં મનુ બાપાએ ખૂબ સારી કારકિર્દી કરી છે. આજે આ વાસ્તુ પૂજન સંતો મહંતો ચડાયા. રાજપીઠ પર બિરાજમાન તમામ સંતો ના ચરણોમાં મારા જય ગુરુદેવ. અદાલે હર જરૂર સંતોના ચરણોમાં મારા જય ગુરુદેવ. અવલ કવનની સાધના તેનું સહેજે સ્મરણ કરજો. અનાદિ વચન છે ગુરુદેવનું, તેનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. નાભી એટલે પ્રાણ. સ્થૂળ દેહની નાભી રૂંટી, સૂક્ષ્મ દેહ મનની નાભી પ્રાણ, પ્રાણની નાભી એ શબ્દબ્રહ્મ. એ સદગુરુ દેવ આપણને બધા સંતો મહંતોએ એ જ વાત કરી છે. નામ વચન સદગુરુના શરણે જઈ નામ વચન લઈ અને બાપાજી એમાં મથ્યા રહ્યા. જેમાં દૂધમાંથી ઘી મેળવવું હોય તો મંથન કરવું પડે, તલમાંથી તેલ મેળવવું હોય તો મંથન કરવું પડે, શેરડીમાંથી સાકર મેળવવું હોય તો મંથન કરવું. જેમ આ આત્મતત્વ છે એ તો મને બતાવી શકે. એટલે તમે મંથન કરો, અજંપા જાપ કરો તો બધું પ્રાપ્ત થાય એવું છે. એટલે એ વગર કશું સદગુરુ કરી લીધા પણ તમે નામ ભજન સ્મરણ ના કરો. એટલે વાતો તો કથાકારો પણ ઘણી બધી, આ કલાકારો પણ ઘણું બધું સત્સંગ કરે છે, પણ એની અસર સામા પુરુષો પર ના થાય. પણ આ સંતોના બાળકો જે નામ વચન લઈ આમાં જે રજા પ્રચારો હોય, અજંપા જાપ અહોંડિત જેને નામનું સ્મરણ કર્યું હોય એની વાત થાય ને. બે ઘડી વાત કરે તો લોકોના ઉતરી જાય એવું હોય છે. લાભુ દાદાની વાણીમાં કહ્યું છે કેસરી ગીરે નાદે નાચે કોટી કુંજર જૂથ જોની, શ્રદ્ધા હોય તો દોડા આવો સગડી રીતે સુખી જાય. જેમ જંગલમાં સિંહ ના કરે કેસરી, એટલે હાથી જેવો મોટો પ્રાણી પણ આખો જૂથ બનવા પણ ભાગવા મળે. એમ આમ આપણી અંદર પરમાત્મા સદગુરુ જે નામ વચન આપ્યું છે ને એ નામ એ સિંહની નામની ઘટના થઈ જાય એટલે આવી ગયા અને એ બધું એનું કોઈ નજીકમાં આવવાનું થતું નથી, ભાગવા મળે. જેમ સિંહ હાથીના જંગલમાં નાશે એમ આની અંદર નામની ઘટના થઈ જાય. જો ભજન થઈ જાય તો આ બધા આવી ગયા અને જે એ બધું ભાગવા મળે. બીજી વાણીમાં દાદાએ કહ્યું છે અલખ અવિચર આત્મા નામ વચન વિચારો. હરદમ કાજી રહ્યો નામ વચનથી ન્યારો. મારા હરિજનો નિર્ભય નામ વિચારો એવું ભજન દાદા ઉગામનું છે. બીજી લાભુ દાદા એવું બોલ્યા છે ચંદ્ર સૂરજ પૃથ્વી પહેલાનો આ છે ધર્મ નિજાર, લક્ષ 84 ના ટળતો એવું લાભુ દાદા બોલ્યા છે. અને તોરણભાઈની વાણી છે 4 યુગની એક છે બારી, એમાં ખૂબ જીતી જાય ખૂબ ગયા હારી. એક જ્યોતની કળા અનેરી, 4 યુગના 4 મહાત્મા એને હાલવાની છે એક કથેરી. એટલે 4 યુગના 4 મહાત્મા પહેલા યુગમાં કહે છે પહેલા ભક્ત પહેલા જ થયા. એમના વખતમાં 5 કરોડ, આમ તો 15 કરોડ બેઠા હતા ને, એ 5 કરોડ નાવમાં બેઠ્યા અને 10 કરોડ ઉતરી ગયા. એટલે એ વાત કરી છે કંઈક જીતી જાય કોઈ હારી જાય. એ બેઠ્યા એ જીતી ગયા, ઉતરી જાય એના
હારી ગયા. અને બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા 7 કરોડ, એ વખતે પણ 21 કરોડ બેઠા હતા, પણ એ 7 કરોડ જે બેઠ્યા બાકીના ઉતરી ગયા, એ હારી ગયા, પેલા જીતી ગયા, એ જીવમાં શિવ થઈ ગયા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા, એના વખતમાં 9 કરોડ, એ 9 કરોડ જીવમાં શિવ થયા. ચોથા યુગમાં બળી રાજા, એ વખત 12 કરોડ એ જીવમાં શિવ થયા. આ નામ વચન લઈને એટલે બાપા બધાએ નામ વચન પરમાત્માનું સ્વરૂપ છે. તમે તમારું સ્વરૂપને ઓળખવાની જ વાત છે. આત્મા એ પરમાત્માની જ વાત કરી છે. સંપ્રદાય તો ઘણા છે, પણ બધાની ચાલવાની કનેરી એક જ છે કે આ આત્મા એ પરમાત્મા, ત્યાં તો બધાને ભેગું થવું પડે. કોઈનો પ્રવેશ જુદો હોય, કોઈને વાત કરવાની ઢબ જુદી હોય, પણ પરમાત્માને મળવાની જે વાત છે, નામ વચનની વાત છે. સદગુણ શરણે જાઓ એટલે તમારે વસ્તુ તો તમારો બેડો પાર થવાનો, ફેરા ચડવાની વાત તો એક જ છે. એટલે બધાને હાલવાની કનેરી એક જ છે. 4 યુગના 4 મહાત્માને બધાને હાલવાની એક છે કનેરી. એટલે આ એક જ વસ્તુ કે આપણે બધું બેડો પાર થઈ જાય. એક જ શાળા, એક જ શિક્ષક અને એક જ ધોરણમાં આપણે બેડો પાર થઈ જાય. તો વિદ્યા ભણવામાં તો આપણે કોઈ પ્રાથમિક શાળા ભણ, માધ્યમિક ભણ, પછી તો અમને પેલા કોલેજમાં જાય અને પછી ડિગ્રી પ્રાપ્ત થાય. આમાં તો એક જ શાળા, એક જ શિક્ષક, એક જ સદગુરુ શાળા મળી જાય બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય, તો બેડો પાર. બોલો સદગુરુદેવની. ખૂબ ખૂબ આભાર મૂળદાસ બાપુનો. મૂળદાસ બાપુ યુગમ ભોજના જે કાંઈ સંતો મહંતો મહાપુરુષો થયા એમની વાત કરી, અને સંતો મહંતો અને મહાપુરુષો સાહેબ સતત ઇશારો જ કરી રાખતા હોય, અને એમાંથી આપણે કંઈક ગ્રહણ કરી લેવું જોઈએ. એટલે ફરી વખત મૂળદાસ બાપુનો આભાર. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ ચોટાસણના પ્રણેતા રામચરણદાસ બાપુ અને એમના ચિરંજીવી ગાદીપતિ પૂજ્યવર નરસિંહ બાપુને વિનંતી કરું, એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર નરસિંહરામ બાપુ. સદગુરુ દેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. આજના પવિત્ર અને પાવન પ્રસંગે મંચસ્થ વિરાજમાન સર્વે મહાનુભાવો, આત્મીય સ્વરૂપી સર્વે હંસોના ચરણમાં આદાર્શના મુકુટિયા જય સદગુરુદેવ. સત્સંગ તો બધા મહાપુરુષોએ સરસ કર્યો છે. મહાપુરુષે લખ્યું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આત્માનું જ્ઞાન થયા પછી મહાપુરુષો કિસે આત્માની સ્થિતિ આવી એ બહુ અઘરી વસ્તુ છે બાપ. આત્મજ્ઞાની મહાપુરુષો માંથી ઘણા એવા સમર્થ મહાપુરુષો થયા જેમને એક જીવન જીવવાની આપણને બધાને કળા શીખવાઈ. એમાંના અમારા સાબરકાંઠાની અંદર લક્ષ્મીપુરા ગામ છે, ત્યાં રામજી બાપા થયા. એમને આત્માને જાણ્યા પછીનું જીવન એમનું જે હતું એના વિશેની એક કડી આપને કહીશ. સત્સંગ તો બધા મહાપુરુષે ઘણો કર્યો છે બાપ, પણ એ મહાપુરુષ રામજી બાપા એમનું પાછળ અડીઠું હતું, અહીંયા એક ગુમડું થયું હતું અને એમાં કીડા પડી ગયેલા. કીડા પડી ગયેલા એટલે લોકો તો ના બોલવાનું બોલે ને કે ભક્તિ કરે છે, ભજન કરે છે ને આ બધું એન દુઃખ છે માયું. અને ઘણા તો એમ જ માને છે કે જે ભજન કરે છે ને એમ તકલીફો વધારે આવશે એટલે આપણે ભક્તિમાં એન્ટ્રી મારવી. ભગત વધારે દુઃખી થાય છે. આ જગત નું આ નોટિસ કરો બાર બેઠો બેઠો, ભલે ભક્તિ નહીં કરતું, ભજનમાં જતું નહીં, પણ સાહેબ કહે જો કોક ભગત હોય ને છે ગોડાઈ ભક્તિમાં આગા પાછા હોય ને તો આ જગત કે હારું છે કાઈ નો એની બગાડી. મુરદાસ બાપુ ભલે ભજનમાં જતા નહીં, ભક્તિમાં ભજન ગાતા નહીં, બેસતા નહીં, પણ હારા બાર બેઠે બેઠે નોટિસ તો કરું છું કે હા આ ભગત છે જઈને બગાડી. એટલે પારખ કરવા વાળું તત્વ દરેક ની અંદર એક જ છે બાપ. તો રામજી બાપાને ઘણા માણસો એવું કહેતા કે રામલાએ શીતલો નું નખો દ્વાર્યો હ તેઓના જીવડો પડ્યો બાપ. વિચાર કરો. પણ રામજી બાપા એટલા સમર્થ મહાપુરુષ હતા બાપ કે એમના પાછળ જે જીવડો પડે, જીવડું જો નેચે પડ્યું હોય તો આજુબાજુ કોઈક માણસ જતો હોય ને નીકી કે ભાઈ પેલું જીવડું મોય નાખ્યાલ બિચારો આ હું ખાહ. આ મહાપુરુષોની ગતિ છે બાપ. તારું મહાપુરુષે લખ્યું કે સંતના સંતપણા નથી મફતમાં,
મળતા એના મૂલ ચૂકવવા પડતા, ભરી બજારે કોઈ વેચાના ને કોઈ તેલ કઢાય તરાતા, સંતના સંતપણા નથી મફતમાં. એક છેલ્લી લીટીમાં મહાપુરુષે લખ્યું કે પર દુખે જેનો આત્મ દુખિયા, અને દુખિયા જોઈને રડતા, સંતના સંતપણા નથી મફતમાં મરતા બાપ. એ જ રામજી બાપાના છે. તમે જોવો તો એમના ગાયો હતી, બાજુના ખેતરમાં ચડી ગઈ ને, ખેતરમાં મકાઈ કોકની વાયેલી અને ચડી ગઈ. પેલો ભાઈ લાકડી લઈને આવ્યો ને, તે દેશી નળિયો વાળો પેલા મકાન, તે સાહેબ આઈ સીધો લાકડી લઈને નળિયો ફોડવા મળ્યો. આમ રામજી બાપા બેઠે બેઠે જોઈ રહેલા, બૂમ પાડી. એમના ઘર વાળા માજીનું નામ મેનોબા હતું. એ મેનોબા ને બૂમ પાડી, મેના જલ્દી બહાર આવે, પેલો રૂમાલ લાય. પેલા તો પંખા નતા, અત્યારે તો કુલર જો મનુ બાપાએ કેટલી કુલર ને બુલર સરસ સગવડ કરી છે. તો એ ગણમાં રજવાન ગરમી લાગતી હ એટલે ખોમી ના કરતા બાપ. પણ તમે જોવો તો એ વખત પંખાની સગવડ ની, એટલે બાપજી એવું કીધું, મેનો કોક રૂમાલ જેવું લાય. આ ભગત કેટલી મહેનત કરે છે, આપણે થોડો વાયરો નાખીએ ને. સાહેબ રૂમાલ લઈને ઓમ વાયરો નાખવા માંડે અને પેલાની મતી ફરી જાય. તો પેલા એ માણસ એ વખત ટોપલું લઈ અને જે નળિયો ફૂટ્યો હતો ને બધો નવો લાઈન પાછો બાપજીને ફિટ કરી પાછો આપી દીધો બાપ. આ સંતોની ગતિ છે. સંતો મહાપુરુષે ખૂબ વેઠ્યું છે. મહાપુરુષે લખ્યું કે સંત ના હોત સંસાર में જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો ઠામ બાપ. આજે આ સમયની અંદર રિઝલ્ટ નથી મળતું. એનું મુખ્ય કારણ શું છે? આટલા સત્સંગ મેળાવડા, આટલા ભજન, વિજયદાસ બાપુ જેવા બધા ઘણા મહાપુરુષો ઘણી ટકોર કરે છે, ઉધરાયેલી છે. હા, બાપુ તો અમારા ગંગેશ્વર બાપુ તો કીધું મેલ કૂદું કર સીધું, કોઈ સીધું થતું નથી. એનું કારણ શું છે? તો પેલું કારણ એક જ છે બાપ, કે પેલા બે પ્રકારની ભક્તિ ચાલતી હતી. એક ભક્તિ શિરગુણ દ્વારા, કે તેમાં સંકલ્પો કરવા, વિકલ્પો કરવા, આશાઓ કરવી, ઈચ્છાઓ કરવી, માનતાઓ રાખવી, બાધાઓ રાખવી, ઉકેલ નિવેદ ચડાવો અને ભગવાનનો કામ થઈ જાય એટલે ભગવાનને તું કોણ મોકુણ. જલારામ બાપુ નારિયેલ તો ખરું, પણ બહેન પાડી આવતો, પાડો આવતો. આ પહેલી ભક્તિ. અને બીજી ભક્તિ એવી હતી કે આ સંતો મહાપુરુષોનો નિસ્વાર્થ માર્ગ, નિર્ગુણ માર્ગ બાપ, કે જેમાં કોઈ આશા નહીં, ઈચ્છા નહીં, કોઈ સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, કોઈ કામના નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ માનતા નહીં, કોઈ બાધા નહીં, કોઈ સંકલ્પ નહીં બાપ. એવી આ સચોટ ધારા મહાપુરુષોની આ બે પ્રકારની ભક્તિ ચાલતી હતી. પણ હવે આ સમયમાં અમુક ત્રીજી નવી એન્ટ્રી મારી પ્રવીણભાઈ સાહેબ. આ ત્રીજી નવી એન્ટ્રી એવી મારી છે કે આપણે બધું બોલવાનું, બધું કરવાનું, મિક્સ ભક્તિ, ઊંધિયાવાળી. જેમ ઊંધિયામાં પેલું હરેલું બટાકું એ ચાલે, હરેલો રેગણો એ ચાલે, પેલું લઠ્ઠું આવે એનું કે મુઠ્ઠી એ ચાલે, બધું ચાલે. હળી ગયેલી બધી આઈટમ ઊંધિયામાં ચાલે. આ ભક્તિ આવી હેડી છે એટલે રિઝલ્ટ મળતો. પેલા પેપો ભૂવો હતા સાહેબ, ગાલ્લું ભરીને નિવેદ લઈને ચઢાવા જ્યાં હોમાં તોતાપુરી સંત મળ્યા ની એને કીધું છો ઉપડ્યા છો, એટલે કી નિવેદ ચડાવવા, કી પૂછીને આવજો કે મુક્તિ મળે એવી છે, કી સમ નહીં ગણવાલી ના ની આલે, કી પૂછીને તો આવજો. સાહેબ પૂછવા જાય તો પેલા કી તારે જે જોઈએ આલે, પણ હા મારા જોડે કી શું મળે તાણ, કી જેને તને હરી કરી દે ઈ જતો રહ. હા સાહેબ પેલા તમે જો તો ગાલ્લું ભરેલું નિવેદ લઈને પાછા આવી ગયા, કી હું મારે તો મંસળ આવવાની કોઈ જરૂર. સાહેબ એ પેપા ભુવામાંથી પેપો ભગત થઈ ગયા, અત્યારે ભગત થઈને ધૂણું છે. અત્યારે ભગતો નો વાયરા આવે છે. હા, ભગત છોક છોક આ ખોટા કરી, ભગત ટીસકા કરે છે. એટલું આ પબ્લિક બધી સભા ઓમ ચટોળા ચડી ગઈ છે, ગારું થવા હું અને હું થવા બેહી છું. એટલે મહાપુરુષો કીધું કે થળેલા ઠાર અને ડૂબેલા ડુબાર, તરેલા તાર. બાકી જે ડૂબેલા છે જેલમાં છે, કોઈ દાડો છૂટો ના કરે, પણ જેલમાં બેઠા બેઠા વાતો તો કોની કરે છે કે હા આપડે તો શેખ મોદી હાથી ઓળખોણ છે. આમ મોદી હાથી ઓળખોણ હોય તો આ જેલમાં પડી લલિતભાઈ સાહેબ. આ જેલો કઈ છે? માનતાઓ, બાધાઓ, આખડીઓ, ચૈત્ર ની પુણ્યમો કરવી. આ ચૈત્ર મહિનો ચાલે, ઘણા એકાહનો કરતા. હા,
કે આ મહિનામાં તો કરીએ તો 11 કરીએ તો કોમ થઈ જાય આખા વરસનો લોટ. અલે આખા જિંદગી તમે આખા વરસ બંબીઓ મારો, લોકોના બૂચ મારો અને પછી વરસમાં સૈત્રી પૂજન કરે, કલ્યાણ થઈ જાય. હે આ બધી આ મનમુખી ભક્તિઓ છે સાહેબ. ગુરુમુખીનો માર્ગ શું છે? એ ગુરુના મતે ચાલે, ગુરુના વચને ચાલે. તારું મહાપુરુષે લખ્યું કે પંથડો ઘણો ને દાડો થોડો, વીરા મારા દોડી શકાય તો તમે દોડો. ગુરુના વચનમાં તમે તારે ગંગા સતીએ લખ્યું કે નવતા ભક્તિમાં નિર્મળ રહેવું, રાખવો સદગુરુ વચનમાં વિશ્વાસ. આ સદગુરુને પૂછી પૂછીને ડગલા ભરવાનું થઈને રહેવું એના દાસ બાપે. સદગુરુ મહાપુરુષના વચને જે આરૂઢ થઈ ગયો, તારું મહાપુરુષે લખ્યું કે વચન કા મારા કોઈક મરી ગયા. જેને વચન ના સહન થયો, કોકને દવા પીધી, કોક ગળા ફોસો ખાઈ ગયા, કોક કુવામાં પડ્યા. આ રીતે જીવન ટૂંકાઈ દીધો બાપ, જેને વચન સહન ના થયો. વચન કા મારા કોઈક મરી ગયા, કોઈકે વચને છોડ્યા રાજ. ભર્તુહરિ ગોપીચંદન રાજા જેવા સમર્થ મહાપુરુષે વચનથી રાજ છોડી દીધો બાપ. પણ સંતા મહાપુરુષે પાછો આગળ વિવેક કરીને લખ્યું છે કે જેને જેને વચન વિવેકિયા ઉનકા સર ગયા. જેને વચનનો વિવેક કર્યો છે બાપ. એટલે આજે મનોરમ બાપાના ઘેર ઘરમાં પધરામણી કરવા તો અમે આવીએ છે, પણ એક નાનકડી સરખી એક વાત એમના પરિવારજનો ને એમના બાળકોને કદાચ આ માર્ગે હોય, ઉપદેશી હોય કે ના હોય, એમને એક હું વિનંતી કરે કે ઘરમાં ગોળાની નાર ના લગાવતા, ઘરમાં લેંબુ મરચો ના લટકાવતા, અને ઘરમાં કોઈ દોણા ધોવા વાળા એન્ટ્રી કરાવતા નહીં. તો તમારું આ ઘર છે એ તીરથ ધામ બને. નકર પછી આગળ બધા સંતોએ કીધું એ તો ભલે 15 કરોડ નો હોય કે 20 કિલો નો, 20 કરોડ નો કે 25 કરોડ નો બંગલો છે, પણ મોય કોક માનતાઓ, મોય કોક શંકાઓ કુશંકાઓ છે તો સાહેબ હજી આપણું ઘર મંદિર બની શકે એવું નથી. તારું મહાપુરુષે લખ્યું કે ઘરને તીરથ બનાવો, મંદિરમાં શું કરવા જાઓ બાપા. બધા હાલતા ચાલતા દેવો છે. સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષે લખ્યું કે હાલતા ફરતા માનવ મંદિર એ પ્રભુના સર્વોચ્ચ મંદિર છે. આ મંદિરની અંદર રહેલો આત્મા શ્રેષ્ઠ પરમાત્મા, પરમાત્માને પરમાત્મા. એક નાનકડું વાત કરું. એક મારો મિત્ર હતો ને, ક્લાસ 1 અધિકારી બન્યો બાપુ. થોડોક સમય ક્લાસ 1 અધિકારી બન્યો. હવે જેવો અધિકારી બન્યો ને એવો સીધું 20 લાખની ગાડી લાવ્યો. 20 લાખની ગાડી લઈને, કારણ કે સિટીઓમાં આ બધા પ્રશ્નો વધારે છે. અમારા ગામડા વાળા બધા માન્યતાઓમાંથી બધામાંથી નીકળ્યા, પણ સિટીમાં આવ્યા પછી એના બી વાઈ જાય છે. ઈથી જ આવ્યા છે પાછા હોય. હા, ઈથી જ હોય આયા. એ પહેલા ધોતિયો પહેરતા હતા ને થોડા પેન્ટ શર્ટમાં, તો મારે પી જાય ને તો એનું કી પ્રવીણભાઈ હારું દારૂ પી ગયો છે, અને ઓય આઈન સાહેબ ડ્રિંક કરી, સાહેબ ડ્રિંક કરીને ઊંઘ્યા છે હમણાં તો. એટલે થોડા ઓફિશિયલી થયા, બાકી પેલો દારૂડિયો કહેવાય. તમે તાણી એ જ કેવો, કોઈ જુદા કે હોય નહીં. તો સાહેબ 20 લાખની ગાડી લઈને આવ્યો ને, મોય લેબુ મરચો લટકાયેલો. મેં કીધું ભગત કેમ છો? એટલે બસ મજામાં. ઈકા નોકરી લાગી ગયા બાપુ આપણે. મેં સરસ. મેં કીધું પેલું હું છે લ્યા? એટલે કે લીંબુ મરચો. મેં કીધું આશ્રમ લટકાય છે. કે આ લટકાવાથી આપણું સારું કામ થાય, ગાડીનું રક્ષણ થાય, ગાડીને એક્સિડન્ટ ના થાય, અને શાંતિથી આપણું ઓધો ના આવે. મેં કીધું વીમો લીધો છે? એટલે કે વીમો તો લીધો છે. મેં કીધું કેમ લેવો પડે? લેબુ મરચો મોય લટકાયો છે ને યાર, તો વીમાની શું જરૂર છે? એટલે કે ના વીમો તો લેવો પડે, આ તો ખાલી દોહન ડોહીની મોને ના કેટલા રાખવો પડે. મેં કીધું ગોડા સાયન્સ ભણ્યા તોય તમારામાં નોટ સાયન્ટિફિક વાતો નીકળતી નથી. સાયન્સ ભણેલો માણસ આજે શનિનો મંગળના ના બધા ગ્રહો લટકાવ, નંગની બધી વેટીઓ બનાવી. અલ્યા તું પોતે નંગ જેવો છે, નાખો તારે હેની વેટીઓ, તને હેને શનિ નડવા આવે, મંગળ નડવા આવે. પણ આ સિટીઓમાં આ લોચા બધા વધારે છે. એટલે જો ભણ્યા ગણ્યા હોય તો આ બીજું ભેગું આત્મજ્ઞાને રાખજો, નકર તમારા કરોડો રૂપિયા. હું તો કીધું 25 કરોડ 50 કરોડ ભેગા કર્યા હન, પણ એક વ્યસન તો ઘૂસી જશે ને તો 25 કરોડ મિલકત નો ફના થતા વાર લાગશે. એક અંધશ્રદ્ધા પેસી જશે ને સાહેબ તો 50 કરોડની પ્રોપર્ટી હોય એક શેરમાં ખાલી જતા વાર લાગશે નહીં. એટલે ખૂબ આગળ આધ્યાત્મિક જ્ઞાન મહાપુરુષોનો સંતોનો કોન્ટેક્ટ કરી અને આમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરજો. આટલું કઈ માણી વાણીનું વિરામ કરીશ. બોલો સદગુરુદેવ કી જય. જેણે નિર્ગુણ ધારાની વાત કરી કે આપણે બધાએ સમજી તો ગયા, પણ હજી ક્યાંક અટવાયેલા છે. સદગુરુનું સાનિધ્ય મેળવી અને અટવાયેલા માર્ગમાંથી બહાર નીકળી અને સંપૂર્ણપણે
અદ્વૈત સિદ્ધાંતને અનુસરવું એવો એનો ઈશારો હતો. ભગત પીપાજીના નામ ઉપરથી આજે પીપાવાવ બંદર રચાણું જો એ મનુષ્ય ને આપણે મનુષ્ય, તો એના નામ ઉપરથી આજે આખું પીપાવાવ ગામ રચાયું. તો આપણા નામ ઉપરથી ભલે ગામ નથી રચવું, પણ આપણું નામ તો કઈક કોક યાદ કરે એવું કરીએ. એટલે ખૂબ ખૂબ આભાર નરસિંહ બાપુનો. હવે પછી હું દોલતાબાદ થી પધારેલા ગોવિંદરામ બાપુને વિનંતી કરું, એ પણ પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે. ગોવિંદરામ બાપુ. ધર્મનો જય, પધારેલા હરિગુરુ સંતનો જય, ઉગમ ફોજનો જય, મનુ બાપાનો જય, ગત ગંગાનો જય. આજે પરમ પૂજ્ય મનુ બાપાએ પોતાનું એક નવીન મકાન એટલે બંગલો જે કરોડોની કિંમતનો બનાવ્યો છે, તેમ છતાંય આજે એમને સંતના પધરામણા કરવા માટે દરેક સંતોને આમંત્રિત કર્યા છે. ખરેખર એમને એમના પરિવારનો ખરેખર ખૂબ ધન્યવાદ છે. કેમ કે આજે સંતો મહંતો કે જગત આખી પૈસાની પાછળ ગોળી થઈ છે, અને જેમ જેમ પૈસા વધે એમ નમવાનું લોકો ભૂલી જતા હોય છે. એમ તો આજે મનુ બાપાએ કદાચ 25-50 કરોડનો બંગલો બનાવ્યો, એટલે એ કેટલા આસામી અરબોપતિ હશે તારે એમને આજે 25 કરોડનો બંગલો બનાવ્યો. આજે એમને શું વિશ્વાસ હશે સદગુરુમાં. જો પૈસા છે તો કોઈ આજે જેને પૈસા નથી એ ભક્તિ કરવા જાય છે કે ભક્તિ કરીએ તો પૈસા આવે એમ. જ્યારે મનુ બાપાને તો કોઈ કમી નથી, છતોય આજે આવા સંતોની પાછળ એક ગોડા છે. મેં એમને જ્યારથી મારા મુલાકાત થઈ ત્યારથી હું એમને જોઉં કે જે જગ્યાએ નવી જગ્યા હોય તો એ મનુ બાપા પહોંચી જાય અને ફૂલ લઈને ફૂલની પોખરી આપતા મેં એમને જોયા છે. એમ આજે કરોડોપતિ કોઈ હોય તો એ કરોડોપતિ સામે જોતા હોય છે, નાના માણસ અમુક તો જોતા ના હોય. કોઈ સંતો હોય કે મહંતો હોય કે કરોડપતિ હોય, આજે મોટા સંતો પણ કદાચ મોટું આશ્રમ હોય ને કદાચ જ્ઞાન હોય ને તો નાના માણસો એ પણ જોતા હોતા નથી. દરેકને સુખ સાહેબી સંપત્તિ જ્યારે આવી જાય ને ત્યારે એ મોટા બની જાય છે, બીજાને ગણતા પણ નથી હોતા. એમ એટલે દુઃખમાં સમરણ સૌ કરે સુખમાં કરે ના કોઈ, જો સમરણ સુખમાં કરે તો કે દુઃખ કાંઈ કોઈ. આજે દુઃખ આવ્યા પછી બધા ભગવાન માતાજીને બધા હોતા હોય છે. જ્યારે સુખ આવે ત્યારે તો કોઈને સમય જ નથી હોતો કે મારે આવવું તો પણ મારો ટાઈમ નથી. એમ આજે ઘરમાં મંદિર બનાવ્યો હોય છતાંય બહાર મંદિરે જવાનું, અને જ્યારે બધા મંદિરે પૂજા પાઠ કરતો હોય જો પ્રોબ્લેમ આવે તો કહી દે હવે ભગવાનને જે ગમ્યું ખરું, ઉપરવાળાને જે ગમ્યું ખરું. જો ઉપરવાળો જ બધું કરતો હોય તો પછી મંદિરોમાં ફરવાનું ક્યાં છે. એમ અને આ જે સંતો છે એ જ ઉપરવાળાની ઓળખાણ કરાવે છે. એટલે કોઈ સંત મરી જાય તો ખરેખર ઉદ્ધાર છે. આજે આપણે જે કંઈ ભેગા થયા છે એ થોડા ઘણા એની પાછળ આજે આપણે ગયેલા છીએ, એનો પ્રસાદ લીધેલો છે, તો કદાચ આપણને આટલો સમય બેસવાનો પણ મળ્યો છે. નહીંતર આવા સત્સંગ મેળાવડામાં જવું એ નાના મોટા પેલા છોકરાના ખેલ નથી. આ બહુ અઘરું કામ છે, કોઈને આટલું બેસવાનો સમય જ નથી હોતો. એટલે મનુ બાપાએ આજે ખરેખર બહુ સરસ કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે મારા ત્યાં દર 11 પ્રોગ્રામ થતો હોય છે, આજના દિવસે ક્યાંય જવાતું નથી, છતાં પણ એમનો ભાવ આજે મારા જેવા સામાન્ય વ્યક્તિને કેટલી વખત રિમાઇન્ડ કરાય છે કે એક ઘડીવારે આવો. તો આજે પહેલો દિવસ એવો છે કે પ્રોગ્રામ છે, છતાં પણ હું અહીંયા હાજરી આપી એ મનુ બાપાના ખરેખર એમના કે આવા મોટા માણસોને શું પડ્યું હોય આપણી. એમ છતાંય મનુ બાપાનું જે પ્રેમ ભાવ છે એને માન આપીને આપણે આ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા વિજયદાસ બાપુ અમૃતબા આજે દરેક સંતોમાં વ્યાપક થઈ ગયા છે કે કોઈ પણ જગ્યાએ હોય તો કે ભાઈ આપણે વિજયદાસ બાપુને આપો. કેમ કે વિજયદાસ બાપુનું જે માઇન્ડ પાવર છે ને એ કોઈ પહોંચી શકે એમ નથી. દરેકના નામ, દરેકના સરનામા, દરેકના માતાજીના નામ, કોઈ પણ વાત પૂછો તો વિજયદાસ બાપુ એટલે આજે બધું ગમે ત્યાં હોય પણ વિજયદાસ બાપુ હેન્ડલિંગ કરે છે. ખરેખર આનંદ છે. આજના દિવસને ખરેખર હું પાવન સમજી દરેકના ચરણોમાં મારા જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બાદ સત્ય સનાતન ધર્મનો આશ્રમ છે, નરોડાવાળા ગોવિંદરામ બાપુ જે છે એમના એ અધિકારી પુરુષ છે. દોલતાબાદની અંદર મોટો આશ્રમ નિર્માણ પામ્યો છે. સાહેબ મુલાકાત લેજો. અને જો દર મહિનાની 11 કાર્યક્રમ હોય, આજે એમને ત્યાં કાર્યક્રમ છે છતાંય જો અહીંયા હાજરી આપી છે. અને હાજરી આપી છે તો એ પ્રમાણે આપણે ત્યાં ક્યારેક જવું જોઈએ, જ્યારે ટાઈમ મળે ત્યારે એનો લાભ આપણે લઈએ. ખૂબ ખૂબ આભાર ગોવર્ધનદાસ બાપુનો. હવે બિપિનરામ બાપુ સત્ય સનાતન ધર્મનો આશ્રમ, એમના ગાદીપતિને વિનંતી કે એ પણ
પ્રસંગોપાત અમૃત વાણીનો લાભ આપે. હવે સત્ય સનાતન ધર્મનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આમંત્રિત સર્વે સંતો ભક્તો મહાપુરુષોને મારા કોટી કોટી વંદન કરું છું. પધારેલ સર્વે સગા સ્નેહીઓ તેમજ મનુ બાપાના પરિવારને હું કોટી કોટી વંદન કરું છું. આમ તો સંતોએ તો ઘણા બધા ઈશારા કર્યા છે અને ઘણી બધી વાતો કરી. લેવા જેવું હોય તો કોઈ લઈ લે. બાકી સંતોનો સમાગમ તો જનેતાની ગોદ જેવો હોય. વાલા પારખું હોય તો એમાંથી વીણી લેવા જેવી વાત છે. મનુ બાપુ તો લગભગ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 3 વર્ષથી મારી સાથે જોડાયેલા છે. જયસુખ બાપુ, મનુ બાપુ, વિજયદાસ બાપુ થી હું નિકટમાં છું અને હું જાણું છું ત્યાં સુધી સંતોએ રહેણી સમજાવી છે. બીજું બધું આવડે ના આવડે એની વાત નથી, પણ માણસ થવાની વાત સંતોએ કરી છે કે માણસ થાવ તો પણ ઘણું એમ. બસ સંતોના સાનિધ્યમાં એટલી જ વાત રહેલી છે કે ભાઈ બીજું કઈ નહીં, પણ તમે માણસ થઈ જાઓ. સદગુરુ સાનમાં સમજાવે છે. જોઈ લો સાહેબ, અહીંયા કઈક પડ્યું છે તો ઉગ્યું છે, બરાબર, અને ઉગ્યું છે એનું પ્રમાણ છે. મનુ બાપુએ આજે જે પણ કઈ કર્યું છે સાહેબ, પૈસા તો ગમે તેના ત્યાં હોય, પણ આ કામ કરવું ને એ નાનું નથી એમ. મનુ બાપુના આજે સંતોનો સમાગમ કરી આ દરેક મહાપુરુષોના દર્શન કરાયા છે. જોઈ લો, અને આ જે દર્શન થયા છે એ મનુ બાપુએ સાહસ કર્યું માળવા. મનુ બાપુએ આ દરેક સંતોના દર્શન કરાવી, અરસ પરસ જે દર્શન, આ ગદગંગાના દર્શન કરાયા છે અને તમામને એક રસ કરવાનો પ્રયત્ન કર્યો. જોઈ લો સાહેબ, આ દરેકને એક રસ કરી અને સાથે હરિહર કરવાનો લાવો આપ્યો છે. જોઈ લો, 3 વસ્તુનો સંગમ કરે: ભોજન, પાણી અને સંત વાણી. આ 3 વસ્તુ ભેગી થઈ ને બસ આ જે વસ્તુ છે એ મોટા કલેજાનું કામ છે વાલા. આજે આ પ્રસંગે જે એકત્રિત થયા છીએ, આ મહાનુભાવોના જે દર્શન થયા છે, તમામને હું કોટી કોટી વંદન કરું છું. વિશેષ તો કંઈ ન કહેવા માટે ખાસ એક જ વાત છે કે સંતોના સાનિધ્યમાં અજવાળું જ હોય છે, અંધારું તો લગભગ નથી હોતું. સમજી જાય એના માટે. બોલો સદગુરુ દેવની. સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ બાલવાથી પધારેલા પ્રહલાદદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત અમૃત વાણીનો લાભ આપે. પ્રહલાદદાસ બાપુ. અમારા જીવન ઉદ્ધાર કરવા માતૃશ્રી જયાબા તથા સદગુરુ સાહેબ આશ્રય સ્થાનના આદ્ય સ્થાપક એવા અમૃતાબાના ચરણોમાં પણ દાસના સદગુરુ સાહેબ, વ્યાસપીઠ ઉપર બિરાજમાન નામી અનામી સંતોના ચરણોમાં પણ દાસના સદગુરુ સાહેબ, આજે એક નવા મકાનમાં ગૃહ પ્રસંગ નિમિત્તે ભજન, ભોજન અને સત્સંગનું આયોજન કરનાર એવા મનુ બાપાના ચરણોમાં પણ દાસના સદગુરુ સાહેબ તથા અલગ અલગ ગામેથી પધારેલ આ પ્રેમી હંસોના ચરણોમાં પણ દાસના સદગુરુ સાહેબ. દરેક સંતોનું એક જ વાત છે કે ભાઈ મનુષ્ય દેહ મર્યો તો મનુષ્ય થઈને જ જીવવું જોઈએ, પરંતુ આપણા મનુષ્ય થયા પછી મનુષ્ય જેવું કોઈ જીવન હોતું નથી. એટલે સંતો કહે કોઈ માણસ, કોઈ મણકડું, કોઈ દોઢું, કોઈ ઢોર, કોઈ તો દરબારે દીપતા, કોઈ સાહેબ ના ઘરના ચોર. માણસ થઈને તો જન્મ્યા, પણ જો માણસ થઈને જીવન નહીં તો એ જીવન શા કામનું? અને જો માણસ થઈને જીવવું હોય તો મહાપુરુષોના શરણે જવું પડે. અને મહાપુરુષો એક જ વાત સમજાવો કે જ્યાં સુધી કોઈ સંતનું શરણું ના મળે, કોઈ નામ ભજન ના મળે,
તો સુધી કઈ માણસ જેવું થવાતું જ નહીં. આ દુનિયાની અંદર ઘણા માણસો તો છે, પણ હવનું જીવન જુદું જુદું છે. જ્યારે જે સદગુરુના બાળક થઈને અને જે જીવન જીવે છે એની અંદર તો ઘણો ફરક છે. માટે જો આ મનુષ્ય દેહ મર્યો હોય તો ફક્ત ભક્તિ કરવા માટે એટલે ભક્તિ વગરનો અંદર ભૂત થાય તો હોમો મળે નહીં હારો. ભીખ ભીખ શકે એની જનેતાનો જાય તો નકોમાનો નૂર ગુમાયો. મનુષ્ય થઈને અને જો આ જીવનની અંદર ધક્કા ખાતા હોય તો આ જીવન બેકાર. બસ આટલું કઈ મારી વાણી વિરામ આપું છું. સદગુરુ સાહેબ. ખૂબ ખૂબ આભાર પહેલાદાસ બાપુનો. હવે પછી હું સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમૃતામ લીંબોદરાના પધારેલા પૂજ્યવર રણછોડદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે. રણછોડદાસ બાપુ. અમારા જીવન ધારક એવા માતૃશ્રી જયાબાના ચરણમાં દાસના સદગુરુ સાહેબ આશ્રયસ્થાન અમરધામ ના અધ્યક્ષ સ્થાપક એવા માતૃશ્રી અમૃતાબાના ચરણમાં દાસના સદગુરુ સાહેબ, તેમજ વ્યાસપીઠ બિરાજમાન સર્વ સંતો મહંતો જતી સતી વલ્યાઓ તેમજ પીર પેગમ્બરના ચરણોમાં દાસના સદગુરુ સાહેબ, તેમજ આજે મનુબાપુએ જે નંદન વાઘની અંદર જે કાર્યક્રમ રાખ્યો તેમના ચરણોમાં પણ આદાસના સદગુરુ સાહેબ, તેમજ દૂર દૂર ગામથી પધારેલ દરેક પ્રેમી હંસોના ચરણોમાં પણ આદાસના સદગુરુ સાહેબ. એટલા માટે સંતોને ઘણી વખત એક શબ્દ કહેવો પડે કે હે જનની જન તો ત્રણ નર જનન જે દાતા ભક્ત કા સુરવીર નહીં તે રહેજે વાજ નહીં સીધ ગુમાવે સેલું. એટલે સંતોને અહીંયા સમજ આપી કે આજે મનુબાપુને જે સદગુરુનો આશરો મળે તો જે સદગુરુનો બેટો થયો એનું અહીંયા પરિણામ છે, એનો આજે પુરાવો છે. જો સદગુરુ ના મળ્યા હોત તો આજે જે એમને જે જનેતાનું જે માનું ઋણ ચૂકવવા માટે જે સદગુરુનું શરણું મળ્યું એ ન મળ્યું હોત. જ્યારે જેને મળ્યા હોય ને એના જ મળ્યા, ના મળ્યા હોય બીજા મળ્યા નહીં. કોઈને નવા ખાતા ખુલતા નહીં. એટલે સદગુરુ હંમેશા માટે એવા મળવા જોઈએ કે સદગુરુ હંમેશા માટે એ પોતે જાગે અને બીજાને જગાડે. સદગુરુ હંમેશા માટે શ્રી સમાન હોવા જોઈએ. સદગુરુ કેવા હોવા જોઈએ કે પોતે જાગી ગયા હોય અને જાગ્યા પછી બીજાને જગાડે, સતત જાગતા હોય. એટલે સદગુરુના ચરણોમાં ગયા પછી તમને કંઈ બીજું આડું કહે નહીં કે આ કરજે આ કરજે આ કરજે. એ બધું સુરાઈ દે અને કરતા કંઈ કરવાનું નહીં. જો આજે મનુબાપુએ ગૃહ પ્રવેશ કાર્યનો પ્રવેશની અંદર જો જે કાર્યક્રમ કરે ને એ એમને કંઈક કોઈક મહાપુરુષનું સાનિધ્ય મળી ગયું. એટલે સાનિધ્ય મળી ગયા પછી કંઈ કરવાનું રહેતું નહીં. એટલા માટે આજે એમને 4 ધામની યાત્રા થઈ ગઈ. 4 ધામની યાત્રા એટલે મા બાપ અને સાસુ સસરા. જો મા બાપ અને સાસુ સસરાની તમે સેવા કરી લો તો તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી નહીં. બસ હું આટલું કંઈ મારી વાળીને વિરામ આપું છું. સદગુરુ સાહેબ. ખૂબ ખૂબ આભાર રણછોડ બાપુનો. હવે પછી હું સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ માધવગઢથી પધારેલા નારણદાસ બાપુને વિનંતી કરું એ પણ અમૃત વાણી આપે. પૂજ્યવર નારણદાસ બાપુ. સદગુરુ સાહેબ મારા જીવન ઉજાગર જયાબાના ચરણોમાં મારા સદગુરુ સાહેબ, આદ્ય સ્થાપક અમૃતાબાના ચરણોમાં મારા સદગુરુ સાહેબ, વ્યાસ ઉપર બેઠી દરેક સંતોને મારા સદગુરુ સાહેબ. જો આપણે મંથન કરવાનું, મંથન કરવાથી દેવોના દાનવને મંથન કર્યું, સમુદ્ર મંથન. સમુદ્ર મંથન કર્યું. આ દેહ જેવો કોઈ દેવ નહીં, મનુષ્ય દેહ છે એ જ દેવ. અને એ દેવનું મનમાં મંથન કર્યું અને એ મંથનનું જે નિચોડાયો ને એ જ સમુદ્ર મંથન છે. જય ગુરુ જય સદગુરુ. સંતોએ તો બધું હવે કીધું છે, પણ હવે પછી અમારે આ ખાપરો કોટીઓ બે બાકી રહી જાય. રસીલા બા છે સાહેબ. ખાપરો કોટીઓ એટલે જુનાગઢની ભૂમિકાને જેણે આમ ધમરોડી નાખી હતી અને આખા વિશ્વ લેવલે જેની ગણના થઈ. ખાપરો કોટી એટલે નાની સુની વાત નહીં. આ મનુ બાપા ના જયસુખ બાપા બે ભેગા ને ભેગા જ હોય સાહેબ. એનો દેહ અલગ ને આત્મા એક એવી વાત છે ને એ કોઈ મહાપુરુષના સાનિધ્યમાં રહેલા છે. પૂજ્યવાર જાનકીદાસ બાપુના એ અધિકારી પુરુષ છે, તો એમને પણ આપણે સાંભળવાના ના રહી જાય. તમારું ગળું બે ગયું, તમે ક્યાં બે ગયા? 2 શબ્દ બોલો. દરેક સંતોને મારા જય ગુરુદેવ. બાણ વંશ ઉગમ ફોજના જે કાયમને માટે સાધુ સંતોના સાનિધ્યમાં રહી અને દાસના દાસ બનીને રહીએ. કારણ કે ગુરુના વધાર્યા તો સૌ કોઈ વધે, આપ બળે વધે નહીં કોઈ. આપ બળે જો રાજા રાવણ વધ્યો તો એને પલમાં લંકા હોય. એટલે બાપ બનવાની કોશિશ ન કરવી અને દાસના દાસ રહી ગુરુ શરણમાં સમાઈ જવું તો મુક્તિ પ્રાપ્ત થાય એમ છે. નકર બાપ બનવા જાય તો હાથમાં આવે એમ
નથી. બોલો સદગુરુ દેવની જય. જો એ શોર્ટમાં કેટલું બધું કહી દીધું. હું ખાપરો કોડિયો કવિ ખોટું જ કે હવે અમારે મનોરામ બાપાના આધારે જેના સથવારે આપણે બધાને દર્શન પરસનનો લાભ થયો છે એવા પૂજ્યવર મનોરામ બાપાને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે. બોલો સતગુરુ દેવની જય. ઉગમ ભોજ. આપણે બધા એકતા અહીંયા એ માટે થયા, જીવ અને શિવ થવા માટે એકતા શાંતિ લેવા આપણે બધા અહીંયા સંતોના મેળાવડામાં ભેગા થયા. પોતપોતાના જે કોઈ આપણે જ્ઞાન ધારા પીરસી છે એ આપણે લેવા સૌ એકતા થયા છે. શાંતિ ક્યાં લેવી? સંતના સંગમાં લેવી. શાંતિ કોઈ મકાનમાં, કોઈ સંસારમાં, કોઈ મિલકતમાં શાંતિ નથી મળતી. શાંતિ લેવી તો ગુરુના શરણમાં જવું પડે. ગુરુમાં શરણના ગયા પછી બાદમાં શાંતિ થાય. શબ્દનો જો તમને શબ્દ સુનાવ્યો એમાં નાભીમાં ધરો ધ્યાન, ભલા દગાવીને કરો ગુરુની આરાધના તો આપો હાથ દેખાય સામે ઉભો ગુરુ. ગુરુને ગોતવા જવો નથી પડે. મનની અંદર મનને માનવાનો છે. હું અને મારું એ મનનું કારણ છે. જો મનનું કારણ જો મુકાઈ જાય તો જીવ થતા વાર લાગતી નથી, પણ એ મૂકવું બહુ કઠિન છે. ભક્તિ કાંઈ એમને એમ નથી. ભક્તિ તો ગુરુના શરણમાં જઈને ભક્તિ કરો તો ભક્તિનો રંગ દેખાય. આટલી મારી વાણીને કહીને વિરામ આપું. બોલો સતગુરુ દેવની જય. સદગુરુના ગુણ તો વાલા હું ગાવાય. સંતો મહંતો હર હંમેશ એના ગુણ ગાય જ રાખે. સતગુરુ મારી કાયાનો ઘડનાર રે, અલખ ધણી બેઠો આપ મારે. અમીરસ પાયે હરદમ હામ રે, હરિગુરુ મારો આપ મારે જી. સદગુરુ મારો અમીરસ આપમાં. સાહેબ બીજે ક્યાંય નથી કીધું. જો સંતોએ આપમાં અંદર ને અંદર જો ખોજી લે તારી અંદર જ બિરાજમાન છે. તો સદગુરુની વાતને કરતા કરતા તો સાહેબ આ હૃદયો ફાટી જાય. સદગુરુ એટલે એવી એક અગમ ચેતના, આખા વિશ્વનો માલિક, આખા બ્રહ્માંડનો માલિક એ સદગુરુ સાહેબ. સદગુરુ એટલે તમે શું સમજો? એ બે હાથ ને બે પગ વાળો નહીં, બે આંખ વાળો નહીં સાહેબ. આખા બ્રહ્માંડનો રચના કરતા એ સદગુરુ. તમે ગ્રહોની અંદર જો એમાંય નામ મોટું ગુરુ ગ્રહ સાહેબ. ગુરુત્વાકર્ષણ બળને લીધે આપણે ચાલી શકીએ, આ ખાઈ શકીએ, પી શકીએ. આ બધું જો ગુરુત્વાકર્ષણ બળ વિજ્ઞાને સાબિત કરવું પડ્યું. તો ગુરુ છે એ અગમ અગોચર છે, એને જાણવો એ કઠિન છે. એટલે આ બધું છે સદગુરુના બાળકોને ખબર પડે. સદગુરુ વગર ના હોય એને આમાં ધ્યાન પડે એવું નથી. એટલે જો સદગુરુ ના હોય તો કરી લેજો, સદગુરુ હોય તો એને સેવી લેજો, અને સેવાઈ ગયા હોય ને તો મૌન થઈ અને કીધું હોય કરે રાખજો. બસ આથી વિશેષ કાંઈ છે નહીં. એટલે અમારી કાલી ગેલી ભાષામાં અમારે કેવું પડે કે સતમાયા રચી મનુરામે. આ માયા રચી જો સતમાયા રચી મનુરામે, રસીલાએ પીરસો રસ. બરોબર સમજજો તો ખબર પડશે. કારણ કે મારે શું છે ક્યારેક ક્યારેક પેન ઉપડી જાય. સતમાયા રચી મનુરામે, રસીલાએ પીરસો રસ. નીલે સમિત ને ઉમંગ થયો. સાહેબ ઉમંગ ના થાય તો શું કરવું? અંદરથી ઉમંગ તો થવો જોઈએ ને. નીલે સમિત ને ઉમંગ થયો. બંને કિંજલ, જો બે છોકરાની વહુનું નામ છે કિંજલ, બંને કિંજલે કિલોલ કરીને પીરસો અમીરસ. સાહેબ અમીરસ ના હોય તો તબેનું આપણે રહી શકીએ નહીં. એના અમીરસની જ બલિહારી છે. મનુરામ બાપા, રસીલાબા, નિલેશભાઈ, અમિતભાઈ અને બંને દીકરીઓ કિંજલ એના ભાવ, પ્રેમ, કરુણાના ભાવથી આપણે બધાને મળવાનો યોગ થયો. એ યોગને કારણે, એના ભાવને કારણે અહીં પધારેલા દરેક પ્રેમી હંસો, ગાદીપતિ સંતો, પીર પૈગંબર ઓલિયાઓ, જતી સતી દરેકના ચરણમાં આ દાસ વિજયના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અહીંયા ઉપસ્થિત થવામાં આપ કોઈને જો કાંઈ પણ તકલીફ પડી હોય આવવામાં, અહીંયા પાણી પીવામાં, ચા કોફી પીવામાં, બેસવા ઉઠવામાં કે ગરમીમાં કાંઈ પણ તકલીફ પડી હોય તો મનુ બાપા પરિવાર વતીથી હું માફી માંગુ છું. આપને તકલીફ પડે એ તકલીફ પોતાને જ સમજી અમને માફ કરજો. બીજું કે અહીંયા આપણે સવિશેષ આ સંત સમાગમનો પ્રથમ કાર્યક્રમ છે.
આ નંદનબાગ સોસાયટીમાં આનંદ ભાઈઓ આજ જ થયો છે. બાપુ બરોબર ને? નંદનબાગ સોસાયટીમાં આનંદ ભાઈઓ આજે જ થયો છે, બાકી થયો નથી. અને એ સંતો મહંતો મહાપુરુષોની હાજરીમાં. એટલે આ આપણે સંતો કહે છે કે જગા ભૌમની જય, એટલે આ જગ્યા છે પવિત્ર આજે થઈ. ગમે એટલા યજ્ઞ કરો, હોમ કરો, પણ નિર્ગુણ સંતનું સાનિધ્ય જ્યાં સુધી ના સાંપડે બાપ, ત્યાં સુધી જગ્યા છે પવિત્ર થતી નથી. જો નિર્ગુણ સંત ના મળ્યા હોત તો કૃષ્ણને સાંદીપની પાસે ના જવું પડ્યું હોત, કૃષ્ણને દુર્વાસા પાસે ના જવું પડ્યું હોત, અરે રામને વશિષ્ઠ પાસે ના જવું પડ્યું હોત, ભગવાન રામદેવજીને બાલનાથ પાસે ના જવું પડ્યું હોત, અરે ઉગારામ બાપાને ઈરસાગર પાસે ના જવું પડ્યું હોત, મનુરામને કરમસિંહ બાપા પાસે ના જવું પડ્યું હોત. જો સંતો મહંતો અને મહાપુરુષોની ખ્યાતિ તો જો. સંત બડે પરમારથી શીતળ ઉનકા અંગ, તપત બુજાવે ઓરન કિન દે દે અપનો રંગ. સાહેબ સંત જેવો પરમારથી આ કોઈ નથી આખા જગતમાં. સંત સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથને કારણે ચારોએ ધર્યા દેહ. સાહેબ એની પરમાર્થ વૃત્તિ હોય. અને ચાર ધામની યાત્રા હું દરેક સત્સંગમાં કહું છું કે માતા પિતા સાસુ સસરા છે સાહેબ, આ ચાર ધામની યાત્રા તો ફરજિયાત કરી લેજો. સંતમાં ખબર પડે, સત્સંગમાં ખબર પડે કે ના પડે, ગુરુ કરવા હોય તો કરજો, ના કરો તો કાંઈ નહીં, પણ સદગુરુ ચોક્કસ કરજો. અને સદગુરુ કર્યા પછી જો મા બાપને ના ઓળખી શક્યા, તમારા સાસુ સસરાને ના ઓળખી શક્યા, તો સાહેબ તમારો સદગુરુ ગમે એવો હોય, ગમે એવો જ્ઞાની હોય તો હું એને ધિક્કારું છું. સદગુરુનો બાળક છે મા બાપને ક્યારે તિરસ્કૃત ના કરે, સદગુરુનો બાળક છે સાસુ સસરાને ક્યારે તિરસ્કૃત ના કરે. સાહેબ આ ચાર ધામની યાત્રા તો સદગુરુ પહેલા એ સમજાવે કે તારી કાયાનો ઘડનાર એટલે મા બાપ, અને તારા સંસારને ચલાવનાર એટલે સાસુ સસરા. સાહેબ બે પક્ષને લાગુ પડે, પુરુષ પક્ષને સાસુ સસરા હોય અને સ્ત્રી પક્ષને સાસુ સસરા હોય. એટલે ચાર ધામની યાત્રા કેદારનાથ, બદ્રીનાથ, દ્વારકાનાથ, જ્યાં તમારે જવું અહીંયા ફરો, જોવો, જાણો એમ વર્ણનને લાયક છે. પણ ઘરની અંદર જે ચાર ધામની યાત્રા છે ને વાલા, જ્યાં સુધી એ પરિપૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ જન્મારો સફળ નહીં થાય, નહીં થાય અને નહીં થાય. આવો સંતોનો મત છે. એટલે મા બાપ અને સાસુ સસરાના કૈયામાં રહેજો. અરે સંતોને પણ કેવું પડતું હોય કે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા પછી લઈએ અલગ પુરુષ કા નામ. સાહેબ માતા પિતા જેવો તો મહાન કોઈ નથી, હતા તો તમે નું છીએ. એ ના હોય તો શું થાય? આ બધા ગમે એટલી મથામણ કરે તો શું થાય? પણ મા બાપ અને સાસુ સસરા છે, ચાર ધામની યાત્રા છે, ક્યારેય ના ભૂલી જવું. અને સદગુરુ છે ને સાહેબ, એ તો આ કિચડ માંથી કાઢીને તમને સ્વર્ગની સીડીએ લઈ જાય. ક્યાં કદબદતા કિચડની અંદર તો ક્યાં રખડત, એમાંથી આમ જેમ ઉપરનું પક્ષી ગરુડ નીચે આવીને ઉપાડી લે એના ખોરાકને, એમ સાહેબ સદગુરુ ઉપાડીને સ્વર્ગની સીડી ઉપર લઈ જાય છે. સાહેબ આ સદગુરુનું કામ છે. એટલે એના ઋણમાંથી તો આપણે મુક્ત ના જ થઈ શકીએ. એટલે ફરી વખત સંતો મહંતો મહાપુરુષો પ્રેમી અંશોને કાંઈ પણ તકલીફ પડી હોય તો મનુરામ બાપા પરિવાર વતીથી હું ફરી વખત આપ સૌની માફી માંગુ છું. દરગુજર કરજો. પ્રસાદ સંતોષ અંદર લેવાનો છે, પ્રેમી અંશોએ અહીંયા લેવાનો છે.